નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હું હરેશનાથ ફરી એક વખત તમારી સમક્ષ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 12th યુનિટ 4 read to, which is a poem which titled as Blind Deaf Fish by આનંદ આચાર્ય. સૌપ્રથમ મિત્રો, આ પોએમ વિશે આપણે જાણીએ એ પહેલાં એના પોએટ વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન મેળવીએ તો મને આનંદ થશે કે આનંદ આચાર્ય એક ભારતીય પોએટ છે અને ઇન્ડો એંગ્લિયન પોએટ્રીની અંદર એક સ્પિરિચ્યુઅલ પોએટ તરીકે વધારે પ્રખ્યાત એવા આનંદ આચાર્યની જન્મભૂમિ તો ઇન્ડિયા છે, પરંતુ કર્મભૂમિ એમનું નોર્વે રહ્યું છે કે જે યુરોપના ઉત્તરી વિભાગમાં ઠેઠ ધ્રુવ પ્રદેશની નજીક આવેલું એક ઠંડુગાર કહી શકાય એવો દેશ જેનું નામ છે નોર્વે. તો તેઓ ત્યાં એક અલગ જ જગ્યા ઉપર, બિલકુલ સુમસાન અને નિર્જન જગ્યા પર તેમણે આશ્રમ સ્થાપિત કરેલો અને ત્યાં જ કાયમી વસવાટ તેમણે કરેલો. તો આનંદ આચાર્ય વિશે વધુ જો માહિતી આપું તો એમનો જન્મ 19 ડિસેમ્બર 1881માં પશ્ચિમ બંગાળની અંદર થયેલો અને તેઓ એક બહુ જ સામાન્ય કહી શકાય એવા કુટુંબની અંદર એમનો જન્મ થયેલો, પરંતુ સંસ્કારગત અમુક વિટંબણાઓને લઈને આખા વિશ્વ તરફી એમનો જે પ્રેમ છે એ પ્રેમને વિસ્તરણનું સ્વરૂપ મળ્યું. મતલબ કે જે એમની પોતાની ચેતના છે એ પરમ ચેતના સુધી વિસ્તરી. એવા ભાગ્યે જ કોઈક વિરલા હોય છે, વિરલ વ્યક્તિઓ હોય છે કે જે પોતાનું ગંતવ્ય સ્થાન પોતે જ સિલેક્ટ કરતા હોય છે. તો આનંદ આચાર્ય પણ એક એવા જ માર્ગી ગુરુ છે, એક માર્ગી યોગી છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન વૈરાગી બનીને ગાળ્યું. તો આનંદ આચાર્યની ગણના એવા વ્યક્તિઓમાં થાય છે કે જે ફિલોસોફર કમ પોએટ કમ યોગી અને ગુરુની ઉપાધિ જેમને પ્રાપ્ત થઈ હોય, ગુરુના આસન ઉપર જેમને બેસાડવામાં આવ્યા હોય, તેવા આનંદ આચાર્ય પોતાની સ્વયાત્રાના દોરમાં એમણે એ અવસ્થાઓ પ્રાપ્ત કરી કે જે સામાન્ય વ્યક્તિઓ બહુ ઓછી પ્રાપ્ત કરી શકતા હોય છે. એ સ્થિતિને પ્રાપ્ત કરવી એ બહુ જ એક કઠિનાઈભર્યું કાર્ય છે કે જે આનંદ આચાર્યએ પોતાના જીવનમાં અમલ લીધો. બેંગોળમાંથી આમ ખાસ કરીને આપણને મળ્યા હોય તો એક અરવિંદો ઘોષ કે જેઓ પણ ખાસ ઇન્ડો એંગ્લિયન પોએટ્રીમાં સારું એવું પ્રદાન છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ કે જેમણે પણ સારું એવું લખાણ ઇન્ડો ઇંગ્લિશ લિટરેચરમાં કરેલું છે. ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસ, તેઓ પણ એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી રવિન્દ્રનાથ ટેગોર કે જેઓ ઇન્ડો એંગ્લિયન પોએટ્રીના પ્રથમ હરોળના કવિ કહી શકાય. તો આ પ્રથમ હરોળના કવિઓમાં આનંદ આચાર્યનું સ્થાન પણ ઇન્ડો એંગ્લિયન પોએટ્રીની દૃષ્ટિએ આગવું સ્થાન છે. તો મોટાભાગે એમણે જેટલું પણ લખ્યું અથવા તો જેટલું પણ પોએટ્રી કરી એ તમામ પોએટ્રી ખાસ કરીને એક સ્પિરિચ્યુઅલ માધ્યમ પર કોઈક મૂળભૂત સત્યને પ્રમાણતી હોય છે. તો અહીંયા પણ એક કવિતા એમણે મૂકી છે કે જે એક શાશ્વત સત્યને આપણી સમક્ષ મૂકી જાય છે. ખાસ કરીને નોર્વેના એલ્વેડલ કહેવાતા પ્રદેશની અંદર એમણે નિર્જન જગ્યાએ આશ્રમ સ્થાપેલું, જેથી કરીને એ નિર્જન જગ્યામાં તેમણે કઠોર સાધના કરેલી, કઠોર તપ કરેલો, જેના પરિણામ સ્વરૂપ તેમણે જીવનના અમુક સત્યોને શોધી કાઢ્યા છે. તો આવા જ શાશ્વત સત્યની ચર્ચા એમણે આ કવિતાની અંદર કરી છે. બહુ જ સામાન્ય અને બિલકુલ સરળ કહી શકાય તેવા શબ્દોમાં
એમણે આ દુનિયાનો ભેદ આપણી સમક્ષ મૂકી દીધો છે, જે એવો ભેદ છે કે જે સમગ્ર માનવ જાતિ અત્યાર સુધી જેનાથી અજાણ છે. તો એ ભેદની ચર્ચા એમને બિલકુલ સામાન્ય કહી શકાય એવા શબ્દોમાં અને નોન મીટર કહી શકાય એવા કાવ્યની અંદર એમણે કરેલા છે. બિલકુલ અછાંદસ રચના છે, મીટર નથી, એમાં છંદો નથી. તો બિલકુલ સામાન્ય અને સરળ ભાષામાં કોઈ પણ વ્યક્તિ આસાનીથી સમજી શકે એવી સામાન્ય અંગ્રેજી ભાષામાં એમણે આ કવિતાના શબ્દો લખ્યા છે કે જે આપણને ખૂબ જ ઊંડો સંદેશો અહીં આપી જાય છે. તો આ કવિનું માધ્યમ થયું. ત્યાર પછી થોડી ઇન્ટ્રોડક્શન હું કવિતા વિશે આપું તો એમ કહી શકાય કે આ બ્લાઇન્ડ ડીપ ફિશ જે ટાઇટલ છે એ જ સજેસ્ટિવ છે. આખા પોએમનું જે હાર્દ છે આ 3 શબ્દોની અંદર આવી જાય છે. બ્લાઇન્ડ ડીપ ફિશ, ડીપ છે એ વિશેષણ છે અને ફિશ છે એ નાઉન છે. ડીપ મતલબ શું? તો બહેરું અથવા તો બહેરું. ડીપ ફિશ તો બહેરી માછલી એવું ટાઇટલ અહીંયા આપેલું છે. બ્લાઇન્ડ મતલબ અંધ, જે આંખોથી જોઈ શકતું નથી તેવું, મતલબ કે જે દિવ્યાંગ છે તેવું. તો દેટ ઇઝ બ્લાઇન્ડ ડીપ ફિશ, મતલબ કે અંધ બહેરી માછલી અહીં પ્રતિકાત્મક તરીકે મુકાયેલી છે. આમ જોવા જાઓ તો સમગ્ર કવિતા, સમગ્ર પોએમ એક પ્રતિકાત્મક કાવ્ય છે. પ્રતિકાત્મક મતલબ એક પ્રકારની મેટાફરનો ઉપયોગ કરીને કવિએ એક અલગ જ સત્યને અહીંયા મૂકી આપ્યું છે. તો આ એક પ્રતિકાત્મક કાવ્ય છે કે જે એલિગરિકલ વસ્તુઓને અહીંયા મૂકતો આવ્યો છે. કવિએ અનુભવેલો જે સત્ય છે એ એમણે સામાન્ય શબ્દોમાં આપણી સમક્ષ મૂક્યો છે. આ કાવ્યને મિસ્ટિકલ કાવ્યોની શ્રેણીમાં મૂકી શકાય છે. સ્પિરિચ્યુઅલ જે મિસ્ટિસિઝમ છે, રહસ્યવાદ, એ શ્રેણીની અંદર ગૂઢાર્થ જેની અંદર બહુ છુપાયેલો હોય, દેટ ઇઝ કોલ્ડ મિસ્ટિકલ પોએટ્રી. મતલબ કે કાવ્યના ગૂઢાર્થને જો સમજવા બેસો તો બહુ ઊંડો સ્પર્શ કવિએ અહીંયા કરાવ્યો છે. તો ગૂઢાર્થ મિસ્ટિકલ કાવ્યની પંક્તિઓમાં, શ્રેણીમાં આ કાવ્યને મૂકી શકાય છે. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ કરીને એક એવા સત્યને તપાસ્યું છે કે જેનાથી આપણે બહુ જ અજાણ્યા હોઈએ છીએ. શરૂઆતમાં જ અહીંયા એક ગાઢ અંધારી ગુફાનો ઉલ્લેખ થયેલો છે કે જે કદાચ એવું કહી શકાય કે જ્યાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. દેટ ઇઝ આપણે વિજ્ઞાનની ભાષામાં એને બ્લેક હોલ કહીએ છીએ, અથવા તો એક ધડાકાના માધ્યમ દ્વારા, એક બિગ બેંગ દ્વારા આખી સૃષ્ટિનું સર્જન થયું. તો એ બિગ બેંગ પણ ક્યાંક તો અસ્તિત્વમાં થયું જ હશે. કોઈક સ્પેસની અંદર એ બિગ બેંગ થવા માટે પણ કોઈક જગ્યા તો હશે જ કે જ્યાંથી આ બિગ બેંગ ઉદ્ભવ્યો અને પાછળથી સૃષ્ટિની રચના થઈ. તો આ બિગ બેંગનો જે સ્પેસ છે, અહીંયા કવિએ એ ગૂઢાર્થની અંદર એક અંધારી ગુફા એવો અહીંયા કને રૂપકાત્મક સંદર્ભ કવિએ ટાંક્યો છે. તો આ અંધારી ગુફાનો ઉલ્લેખ એક આખી મિસ્ટિકલ વાત લઈને આવે છે કે જે કદાચ રહસ્યમય માનવ કહી શકાય, માણસ અને સમગ્ર જીવસૃષ્ટિના ઉત્પત્તિનું કારણ આ અંધારી ગુફા બનેલી છે એમ કહી શકાય. અને એ અંધારી ગુફાની અંદર અંધારિયું શબ્દ છે એ બહુ પ્રતિકાત્મક છે. અને આ અંધારું એ એવું સ્ત્રોત છે કે જેના વિશે આજે પણ વિજ્ઞાન છે એ અજાણ છે અને સમગ્ર માનવજાતિ પણ અજાણ છે કે ક્યાંથી એકચ્યુઅલી આ અંધારિયા ખંડમાંથી આખી સૃષ્ટિનું ઉત્પન્ન થયું. આ બિગ બેંગ થયું તો કઈ જગ્યાએ થયું અને એ કેવું હતું માહોલ? તો વિજ્ઞાન એના એ વસ્તુઓને એવી રીતે મૂકે છે કે બ્રહ્માંડ છે એ બિલકુલ કાળું છે. કાળું એ રીતે છે કારણ કે ત્યાં પ્રકાશ નથી. સૂરજ તો જ્યાં પહોંચે ત્યાં પહોંચી શકે છે, બાકી બ્રહ્માંડની અંદર આવા તો કેટલાય સૂર્યમંડળો છે કે જ્યાં કને આવા બિગ બેંગો થતા રહે છે અને આવી પૃથ્વીઓ કેટલી છે એમના વિશે પણ હજી આપણે અજાણ છીએ. તો અંધકાર એ એવો સ્ત્રોત છે કે જેના વિશે આપણું વિજ્ઞાન પણ હજી અજ્ઞાન ધરાવે છે. એના વિશે બહુ હજી સંશોધનો કરવાના બાકી છે. તો આ ગૂઢ રહસ્ય
કે ક્યાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને આ સૃષ્ટિની અંદર રહેતા માનવ જાતિની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એવા પ્રશ્નને અહીંયા કવિ એક ભેદ તરીકે મૂકે છે મિસ્ટિકલ સ્ટાઇલમાં. અને પછી આગળ વધતા કવિ એ ગાઢ અંધકારમાંથી અને ગાઢ ગુફામાંથી નીકળતી એ નદી, એક નદીનું ચિત્રણ અહીંયા કવિએ કર્યું છે. અને એ નદી એ બીજું કાંઈ નહીં પરંતુ જીવન પ્રવાહ તરીકે અહીંયા પ્રતિકાત્મક રીતે પ્રયોજાયું છે. માનવ જાતિ અથવા તો સમગ્ર સૃષ્ટિ જે રીતે જીવે છે એ જીવન પ્રવાહને અહીંયા નદી સ્વરૂપે ચિત્રિત કરેલું છે. એક પ્રતિકાત્મક રીતે નદીને અહીંયા જીવન પ્રવાહ સાથે સીધે જ સરખાવી દેવામાં આવી છે. સીધું જ એનું રૂપક પ્રયોગ કવિએ કર્યું છે મેટાફરનો ઉપયોગ કરીને. અને આપણે જાણીએ છીએ કે જીવન છે એ સરળ નથી. જીવનની અંદર ઘણી બધી કઠિનાઈઓ છે, ઘણી બધી પરિસ્થિતિઓ છે કે જે સમગ્ર સૃષ્ટિને અસ્તિત્વ ટકાવવા માટે એ કઠિનાઈઓનો સામનો કરવો પડે. એ પછી માનવ જાત હોય કે અન્ય પ્રાણીઓ હોય કે અન્ય જીવસૃષ્ટિ હોય, પછી દરિયાઈ હોય, ભૂચર હોય, ખેચર હોય કે પછી અવકાશમાં વસનારી હોય, સમગ્ર જીવસૃષ્ટિને પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જે બેઝિક જરૂરિયાતો છે એને મેળવવા માટે જે સંઘર્ષ કરવો પડે છે એ સદીઓ પુરાણો એક કહી શકાય એવો પ્રશ્ન છે અને જે ચર્ચાતો આવ્યો છે. અને દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આ બધી બાબતોનો સંઘર્ષ કરવો પડે છે, એનો સામનો કરવો પડે છે અને આ બધી જ બાબતો કઠિન છે. તો પ્રાણી સૃષ્ટિ વિશે પણ આપણે પરિચિત છીએ અને માનવ જીવનના જે પ્રવાહો છે એના વિશે પણ આપણે પરિચિત છીએ કે કોઈ પણ વસ્તુ એમને એમ મળી જતી નથી. માત્ર ને માત્ર મૂળભૂત સંસ્કારોના આધારે જે તે વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ જતી હોય તો એ આપણું ભાગ્ય છે. બાકી દુનિયામાં એવા હજારો વ્યક્તિઓ છે કે જેમને પોતાની જરૂરિયાતો સંતોષવા સંઘર્ષ કરવો પડે છે. માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક અને રાજકીય એવી ઘણી બધી વિટંબણાઓ છે કે જેનાથી માણસ જાત વીંટળાયેલી છે. અને આ સમસ્યાઓના મૂળમાં એક પેચીદો પ્રશ્ન છે પોતાનું અસ્તિત્વ ટકાવવું. તો આ અસ્તિત્વ ટકાવવાની વાતને કવિએ અહીંયા ગૂઢ સ્વરૂપે મૂકી દીધી છે કે માનવ જીવન અથવા તો સમગ્ર જીવસૃષ્ટિનો જે જીવન પ્રવાહ છે એ કઠિન છે અને એની કઠિનાઈ સૂચવવા માટે કવિએ અહીંયા એક એવા શબ્દ પ્રયોગોનો પ્રયોગ કર્યો છે કે જે આપણે જોઈ શકીએ છીએ કવિતાના માધ્યમથી. તો કવિ કહે છે કે નદીના જે કિનારાઓ છે એ કેવા છે? પથરાળ છે, સ્ટોની છે, સ્ટોની રીતે દર્શાવ્યા છે, પથરાળ દર્શાવ્યા છે. જે એ માનવ જીવન કે સમગ્ર જીવસૃષ્ટિનો જે જીવન પ્રવાહ છે એ એકદમ કઠિન છે, કઠોર છે. એ સૂચવવા માટે કવિએ એ નદીના કિનારાને પથરાળ દર્શાવ્યો છે. મતલબ કે પથ્થરનું સ્વરૂપ આપીને એની જે કઠોરતમ તપની વસ્તુ છે, કઠોરતમ જે વિટંબણા છે એને અહીંયા રૂપાત્મક રૂપે કવિએ પ્રયોજ્યો છે, પ્રતિકાત્મક રૂપે અહીંયા કવિએ પ્રયોજ્યો છે. અને એ પથરાળ કિનારા પર એક વૃદ્ધ વ્યક્તિને કલ્પિત કરેલો છે કવિએ. એ વૃદ્ધ વ્યક્તિ એટલે કોણ? અને એ વૃદ્ધ માણસ છે એને પછી વળી પાછા કવિ કહે છે કે એ સૂર્યથી પણ વૃદ્ધ છે, સૂર્યથી પણ તે પ્રાચીન છે, સૂર્યનો પણ જન્મ નહોતો થયો એનાથી પણ એ પ્રાચીન વૃદ્ધ તે પથરાળ કિનારા પર બેઠો છે, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જકનું પ્રતીક એમ કહી શકાય, જેને આપણે પરમ ચેતન, પરમેશ્વર જેને કહીએ છીએ, ભગવાન આપણે જેને કહીએ છીએ, એને કવિએ અહીંયા સમગ્ર બ્રહ્માંડના જેને સર્જક તરીકે આપણે ઓળખીએ છીએ એવા સર્જકને અહીંયા એ વૃદ્ધ વ્યક્તિ તરીકે કવિએ પ્રતિકાત્મક રીતે નિરૂપણ કરેલું છે. મતલબ કે અંધારા ગુફામાંથી વહેતી નદી અને એ નદીના પથરાળ કિનારા પર બેઠેલો એક વ્યક્તિ કે જે સૂર્યથી પણ પ્રાચીન છે, મતલબ કે મૂળભૂત વ્યક્તિ છે કે જેણે આ સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કરેલું છે. અને તે વ્યક્તિ શું કરે છે? તો તે વ્યક્તિ છે મેઘધનુષનું સૂતર વણે છે. મતલબ કે મેઘધનુષ પણ અહીંયા પ્રતિકાત્મક રીતે ચિત્રણ કરાયેલું છે. તો મેઘધનુષ આપણે જાણીએ છીએ કે 7 રંગોનું મિશ્રણ છે. તો જીવન પ્રવાહની અંદર સમગ્ર જીવસૃષ્ટિ કે જે પોતાના લોભ, મોહ અને મત્સરથી જે જીવી રહી છે
પોતાના સ્વાર્થ માટે જે જીવી રહી છે, પોતાના અસ્તિત્વ માટે ટકી રહી છે, તો એ અસ્તિત્વને ટકાવવા માટેની જે સંઘર્ષ છે તો એની અંદર પણ કવિ 7 રંગો જુએ છે. તો જીવનમાં અલગ અલગ રંગો પણ એટલા જ સજેસ્ટિવ છે, પ્રતિકાત્મક છે. આપણે અલગ અલગ રંગોને અલગ અલગ સ્વરૂપે જોઈએ છીએ. દાખલા તરીકે આપણા રાષ્ટ્રધ્વજની અંદર જે 3 રંગો છે એ અલગ અલગ પ્રતિકાત્મક રીતે મુકાયેલા છે. કેસરી રંગ છે એ શૂરવીરતા બલિદાનનું રંગ છે. લીલો રંગ છે એ સમૃદ્ધિ અને લીલોતરીનું સૂચક છે. ત્યારે વ્હાઇટ સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે. તો આ રીતે અલગ અલગ રંગો છે એ માનવ જીવનની અંદર પ્રતિકાત્મક રીતે નિરૂપાતા આવ્યા છે. કવિઓએ પોતાની કવિતાઓની અંદર એ કાવ્યોના એ રંગોના માધ્યમથી અલગ અલગ ભાવોને અહીંયા ઉપસાવ્યા છે. તો અહીં પણ કવિએ એ રંગોને, મેઘધનુષના રંગોને અહીંયા પ્રતિકાત્મક રીતે ચિતરીને એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે જીવન પ્રવાહ છે એ કેવું છે, 7 રંગી છે. અને એની અંદર એ મેઘધનુષી પોત રચવાનું જે કાર્ય છે એ વૃદ્ધ કરી રહ્યો છે. મતલબ કે માણસ જાતની જે જીવન છે અથવા તો જે જીવસૃષ્ટિ છે એના સમગ્ર જીવનનો જે તાર છે આ 7 રંગોની અંદર છુપાયેલું છે. કે એ 7 રંગો છે એ જ એમના અસ્તિત્વને ટકાવવા માટેની ધરીરૂપ છે. અને બીજું શું કહે છે કે એ મેઘધનુષ ચણે છે અને મેઘધનુષનું વણે છે, મેઘધનુષનું સૂતર વણે છે અને કદી પણ નષ્ટ ન થાય એવા ગીત તે ગાય છે. નષ્ટ ન થાય, સનાતન શાશ્વત એવા ગીતને તે ગાય છે. એ કદાચ પરમાત્માના સનાતન અસ્તિત્વના પ્રતીક છે. અને આ ગીત છે ક્યારે પણ નષ્ટ નથી થતું જતું. એક કોસ્મિક લય જે આખી દુનિયાને કોસ્મિક રીતે ચલાવે છે, એક લયબદ્ધ રીતે પૃથ્વી અને આખું બ્રહ્માંડ ચાલે છે. આપણે જાણીએ છીએ કે કેટલાય એવી વસ્તુઓ છે કે જે ઓટોમેટિકલી ચાલતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ફૂલની ફોરમ, ફૂલની સુગંધ કોણે બનાવી? ફૂલમાંથી નીકળતી સુગંધ એ પરમાત્માનું પ્રતીક છે. કારણ કે ફૂલને સૂંઘી શકાય છે માત્ર ને માત્ર, એને સ્પર્શી શકાતી નથી, એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. તો આવી બાબતો છે. ઈશ્વરને કોણે જોયો છે? કોઈએ નથી જોયો. તો ઈશ્વર છે એ અનુભૂતિનો એક પ્રતીક છે કે જે આપણે એને અનુભવી શકીએ છીએ આપણા શ્રદ્ધાના માધ્યમથી. તો એવા કેટલાય સત્યો છે કે જે આપણે ઈશ્વર હોવાના સાક્ષી રૂપે આજે જોઈ શકીએ છીએ. વિજ્ઞાન ભલે એમ કહેતું હોય કે કોઈક એક ઉર્જા છે, કોઈ ચેતન છે કે જે આખા બ્રહ્માંડને ચલાવે છે, ઉર્જાનો નાશ થતો નથી. તો આ ઉર્જા એવું કહી શકાય કે આ ઉર્જા એ બીજું કંઈ નહીં પરંતુ પરમેશ્વરની જે શક્તિ છે, જે બ્રહ્માંડને ચલાવનારો લય છે, એ જ ભગવાન પોતે જ જે આખા બ્રહ્માંડનો સર્જક છે કે જેણે આ પૃથ્વી બનાવી છે, આ બ્રહ્માંડ બનાવ્યું છે. અને એ બ્રહ્માંડને ચલાવવા માટેનો જે લય છે, લયબદ્ધ રીતે બધું ચાલે છે. ફોર એક્ઝામ્પલ, આપણું માનવ શરીર જ જોઈ લઈએ કે જેની અંદર કેટલા બધા તંત્રો એકસાથે સંયોજાઈને આખી પ્રક્રિયાને બહાર પાડે છે. મતલબ કે અસ્તિત્વને ટકાવવા માટેની જે કંઈ પણ શરીરને જીવિત રાખવાની જે કંઈ પણ બાબત છે એની અંદર આપણા અલગ અલગ પાર્ટ્સ, અલગ અલગ તંત્રો જોડાય છે અને દૈનિક ક્રિયાઓ પતાવે છે. તેવી જ રીતે આખા બ્રહ્માંડની અંદર અલગ અલગ તંત્રો છે એ જોડાઈને કોસ્મિક લય તરીકે આપણે જોઈ શકીએ છીએ. સૂરજનું ઉગવું, સૂરજનું આથમવું, દિવસ થવી, રાત થવી, બરાબર છે, વરસાદ પડવો, વાદળ બંધાવા, દરિયાની અંદર ભરતી આવી, ઓટ આવવી, પર્વતની અંદર ખીણ, ખીણની અંદર પડગાતા પડગાઓ. આ બધી બાબતો છે એક એવી બાબતો છે, દાખલા તરીકે દરિયાઈ સૃષ્ટિ, દરિયાની અંદર જીવતા જીવો અને જીવોનો ખોરાક, જંગલોની અંદર વસતા વંચર પ્રાણીઓ એમનો ખોરાક, પૃથ્વી ઉપર વસતા મનુષ્યો, મનુષ્યનું દૈનિક ચર્યા, આ બધી બાબતોને જો ઊંડી રીતે વિચારવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને એક ન સમજાય, ગૂઢ કહી શકાય એવું અસ્તિત્વ જાણે આપણી સાથે જ ચાલી રહ્યું હોય એવું અનુભવાય છે. આપણા સાથે જ કોઈક એવું તત્વ છે કે જે આપણને પ્રેરે છે. તો એ બીજું તત્વ બીજું શું હોઈ શકે જેને આપણે પરમેશ્વર કહીએ છીએ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ? આપણે એકલા નથી ચાલતા, આપણી સાથે સાથે કોઈક બીજું પણ ચાલી રહ્યું છે.
કે જે આપણા મેઘધનુષને સતત વણી રહ્યું છે, આપણા જીવનના રંગોને જે મેઘધનુષ રૂપી સૂતરથી સતત વણ્યા રાખે છે. અને આપણી સાથે ચાલતું એક અજાણ્યું ગીત જે શાશ્વત છે, વર્ષોથી ચાલતું આવ્યું છે, એવા શાશ્વત ગીતના ગાનારને કવિએ અહીંયા આપણી સમક્ષ મૂક્યો છે. અને એ ગીત ગાનાર વૃદ્ધ માણસ છે એ બીજો કોઈ નહીં પરંતુ જેને આપણે કહી શકીએ પરમ પિતા સર્જક એવા પરમેશ્વરની વાત અહીંયા કવિએ મૂકી છે. અને અહીંયા કવિએ એક ચમત્કૃતિ સાધી છે કવિતાના માધ્યમથી કે જીવનનો પ્રવાહ નદી સ્વરૂપે અહીં વહે છે અને એ નદી સ્વરૂપે વહેતા પ્રવાહની અંદર તરતી એક માછલી પ્રતિકાત્મક રીતે નિરૂપી છે. અને એ પ્રતિકાત્મક માછલી એટલે બીજું કોઈ નહીં, એને માનવ અથવા તો જીવસૃષ્ટિના પ્રતીક તરીકે આપણે જોઈ શકીએ. આ માછલી એ બીજું કોઈ નથી પરંતુ માનવી પોતે છે. અને એ માનવી છે અને એ તરતી માછલી છે પોતાની રીતે જ તરી જાય છે. એના અસ્તિત્વને કોણ ચલાવે છે એની વિશે બિલકુલ અજાણ છે. એને પરમાત્માની પરમાત્માની જે હાજરી છે, પરમાત્માની જે ઉપસ્થિતિ છે એનાથી એ બિલકુલ અજાણ છે. પોતાની રીતે જ પોતાની દુનિયામાં મસ્ત મશગુલ થઈ એ જીવે જાય છે, પરંતુ એને ખ્યાલ નથી કે આ જીવન પ્રવાહને એક સૂત્ર રીતે બાંધી રાખનાર જે પરમાત્મા છે એ એને જોઈ રહ્યો છે. મતલબ કે આ આખી લીલાથી આકડ લીલાથી બિલકુલ અજ્ઞાની એવા મનુષ્યને ખ્યાલ નથી કે આ સમગ્ર જીવસૃષ્ટિનો સંચાર જેના હાથમાં છે, જેના તાંતણા જેના હાથમાં છે એવો પરમાત્મા સતત એને નિરખી રહ્યો છે અને એના અસ્તિત્વને ચલાવી રહ્યો છે. તો આવી ગુઢાર્થભરી ચમત્કૃતિ કવિએ આ કાવ્યના માધ્યમથી આપણી સમક્ષ મુકાવી છે. તો પરમાત્માના અસ્તિત્વ વિશેનો પુરાવો જાણે કે કવિ આપતા હોય તેમ આ કાવ્ય દ્વારા માનવોને સંદેશો આપ્યો છે કે પરમાત્મા, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એ હંમેશ આપણી સાથે છે. આપણે માર્ગની અંદર એકલા નથી. મતલબ કે દરેક આપણા જીવનનો જેટલો પણ દોરી સંચાર છે કોઈ એક અજાણ ચેતનાના હાથમાં છે અને એ પરમ ચેતના એ સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે કે જે આપણે જોઈ શકતા નથી, માત્ર અનુભવી શકાય છે. તો આ બ્લાઇન્ડ ડીપ ફિશ એવા સજેસ્ટિવ ટાઇટલ હેઠળ કવિએ એક ગૂઢ સત્યને આપણી સમક્ષ મૂકી દીધું છે કે જે એક ગૂઢાર્થભરી કવિતા બને છે અને આપણને વિચારવા માટે પ્રેરે છે કે આ જીવનનું અંતિમ સત્ય છે. આપણું સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકને જે જ્ઞાન છે, આપણા પરંપરાગત જે શાસ્ત્રો છે એવું કહે છે કે જગત મિથ્યા છે. મતલબ કે જે દેખાઈ રહ્યું છે એ હકીકતમાં બ્રહ્મ છે, એ મોહમાયા છે. જે નથી દેખાતું એ સત્ય હંમેશા ઢંકાયેલું રહે છે. તો આ સુંદરતમ બાબત છે કે જે આપણી નજર સમક્ષ નથી, પ્રત્યક્ષ રીતે આપણે જેને જોઈ શકતા નથી, એવી પરોક્ષ બાબતને કવિતાના માધ્યમથી કવિએ એક આધ્યાત્મિક રીતે કહી શકાય એવો ઊંડો સ્પર્શ કવિએ શબ્દોના માધ્યમથી અહીંયા કરાવ્યો છે કે જેને માત્ર અનુભવી શકાય છે. તો મિત્રો, આ કવિતા છે એ માત્ર કવિતા ન રહેતા એક મિસ્ટિકલ પોએમ બની જાય છે અને જેની ચમત્કૃતિ છે એ આપણને વિચારતા કરી મૂકે એમ છે. તો લેટ્સ બિગિન. મિત્રો, હું શરૂ કરું છું. એના શબ્દોને આપણે જોઈએ કવિતાના, એને અહેસાસ કરવાની વાત છે, એને અનુભવવાની બાબત છે. બહુ સરળ શબ્દોમાં કવિએ અહીંયા કને આખી વાતને મૂકી છે. તો લેટ્સ બિગિન એન્ડ આઈ રિક્વેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ કીપ ટેક્સ્ટબુક ઇન યોર હેન્ડ્સ. અને મારા અવાજ સાથે પણ તમે લિંક રહેજો, જેથી કરીને ઘણી વખત ટેકનિકલ ખામીના કારણે એવું બને કે આ વસ્તુઓ ક્યારેક ઘણી વખત દેખાય નહીં અથવા તો સંભળાય નહીં. તો ખાસ મિત્રો આ બાબતને ધ્યાન આપશો. નાઉ આઈ બિગિન વિથ ધ પોએમ બ્લાઇન્ડ ડીપ ફિશ. ઇન અ ડાર્ક કેવ, કવિ શરૂઆત કરે છે. ઇન અ ડાર્ક કેવ, એક ગૂઢ ખીણમાં, એક અંધારી ખીણમાં. ફ્લોસ, વહે છે. ફ્લોસ મતલબ વહેવું. ફ્લોસ અ ડાર્ક રિવર, એક અંધારી નદી વહે છે. જુઓ, સજેસ્ટિવ છે. એક ડાર્ક કેવ, એક અંધારી ગુફા કે જે કોઈ જોઈ શકતું નથી. ફ્લોસ અ ડાર્ક રિવર, એક અંધારી નદી વહે છે.
કે જેને પણ કોઈ જોઈ શકતું નથી. આપણે આપણા જીવન પ્રવાહને આ પરિપ્રેક્ષ્યમાં મૂકીને ક્યારે જોઈ શકતા નથી. પણ કવિ એ દ્રષ્ટા છે, કવિ એ યોગી છે કે જેને આ સાધના થકી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. ઇન અ ડાર્ક કેવ, એક ગૂઢ ખીણમાં વહે છે અ ડાર્ક રિવર, એક અંધારી નદી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, સ્ટોની મતલબ પથરાળ, બેંક એટલે કિનારો. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને એ નદીના પથરાળ કિનારા પર ધેર સિટ્સ, ત્યાં બેઠો છે અ મેન, એક માણસ બેઠો છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને એના પથરાળ કિનારા પર એક માણસ બેઠો છે. ઓલ્ડ એઝ ધ સન, સૂર્યથી પણ પ્રાચીન, એઝ ધ સન, સૂર્યથી પણ પ્રાચીન એક વૃદ્ધ વ્યક્તિ, એક વૃદ્ધ માણસ તેના પર બેઠો છે. ઓર ઓલ્ડર, કે પછી સૂર્ય જેટલો જ કે સૂર્યથી પણ વધારે પ્રાચીન એમ કહી શકાય. એઝ ધ સન, સૂર્ય જેટલો જ, ઓર ઓલ્ડર કે પછી એનાથી પણ વૃદ્ધ, સૂર્યથી પણ વૃદ્ધ એવો એક માણસ તે અંધારી નદીના પથરાળ કિનારા પર બેઠો છે. એક અંધારી ગુફા છે, એમાંથી અંધારી નદી વહે છે, અને એ અંધારી નદીના કિનારા પર, અને કિનારા પાછા કેવા છે? પથરાળ. એ પથરાળ કિનારા પણ સૂર્ય જેટલો જ અથવા તો સૂર્યથી પણ પ્રાચીન એક વૃદ્ધ માણસ બેઠો છે. વિવિંગ અ યાર્ન, યાર્ન મતલબ સૂતર, ને વિવિંગ એટલે નીટિંગ કરવું. અહીંયા કને બહુ અગત્યનો શબ્દ છે મિત્રો. વિવિંગ મીન્સ વોટ? તો વિવિંગ મીન્સ નીટિંગ. શબ્દ પૂછાઈ શકે છે પરીક્ષામાં, નોંધી લેજો. વિવિંગ મતલબ નીટિંગ કરવું, મતલબ કે વણવું, ગૂંથતા રહેવું. તો વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો એટલે તો તમને મિત્રો ખ્યાલ છે મેઘધનુષ, કે જે મેઘધનુષને વણી રહ્યો છે. વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો મતલબ કે મેઘધનુષની એક આંટી, એક સૂતરને તે વણી રહ્યો છે. મેઘધનુષના એ સૂતરને, એક આંટીને તે વણી રહ્યો છે. હમિંગ અ સોંગ, અને એક ગીત, અ સોંગ એક ગીત, હમિંગ ગણગણવું, હમિંગ મતલબ ગણગણવું. મરમરિંગ બીજો એક શબ્દ છે, હમિંગ મીન્સ મરમરિંગ. હમિંગ મતલબ ગણગણવું, મનની અંદર અથવા તો બાહ્ય શબ્દોની અંદર ગણગણાટ કરવો, દેટ ઇઝ હમિંગ. હમિંગ મતલબ મરમરિંગ કરવું. તો એ એક ગીત ગાઈ રહ્યો છે પથરાળ કિનારા ઉપર બેસીને. મેઘધનુષનો એક આખો સૂતરનો તાર તે વણી રહ્યો છે, અને સાથે સાથે ગીત પણ તે ગાઈ રહ્યો છે. બટ ધ બ્લાઇન્ડ, પરંતુ અહીંયા કને કવિ બટ ધ બ્લાઇન્ડ, હવે જોજો અહીંયા ચમત્કૃતિ છે. કવિ કહે છે બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ મતલબ ઝરણું, પ્રવાહ, વહેતો જે પ્રવાહ છે એમાં તરતું. ધેટ સ્વિમ મતલબ તરવું, અને બ્લાઇન્ડ મતલબ અંધ. ડીફ એટલે બહેરું, ને અહીંયા આગળ ફિશ છે, ફિશ એટલે માછલી. પરંતુ એ પ્રવાહ, એ નદીના પ્રવાહમાં વહેતી એક અંધ બહેરી માછલી શું કહે છે? બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, એ પ્રવાહની અંદર તરતી તે અંધ બહેરી માછલી જે તરી રહી છે અત્યારે પ્રવાહની અંદર, એ પ્રવાહની અંદર તરી રહેલી તે અંધ અને બહેરી માછલી જે તરી રહી છે. સી નાઇધર યાર્ન, તે માછલીને સી નાઇધર યાર્ન, તે વહેતા પ્રવાહમાં એને નથી આંટી દેખાતી, મતલબ કે તે સૂતરનો ધાગો એને દેખાતો નથી. નોર મેન, કે નથી તેને તે પેલો માણસ દેખાતો કે જે કિનારા ઉપર બેઠેલો છે ને જે વણાટ કરી રહ્યો છે. નથી એને સૂતરનો ધાગો દેખાતો, નથી એને સૂતરની આંટી દેખાતી, કે નથી એને એ પેલો માણસ દેખાતો. નોર હિયર હિઝ
એવરલાસ્ટિંગ સોંગ, કે નથી એને એ શાશ્વત ગીત સંભળાતું, કે નથી સંભળાતું એને એ શાશ્વત ગીત કે જે પેલો માણસ ગાઈ રહ્યો છે. એ માણસ જે ગીત ગાઈ રહ્યો છે એના શબ્દો પણ એ ડીફ અને બહેરી માછલીને સંભળાતા નથી. ઇવન એ માણસ પોતે પણ દેખાતો નથી અને એના દ્વારા ગૂંથવામાં આવતું મેઘધનુષી તંતુનો જે સૂતર છે એ પણ એને દેખાતું નથી. તો આ બિલકુલ સામાન્ય કહી શકાય એવી બાબતમાં કવિ અહીંયા કને બહુ ગૂઢ સત્યને આપણી સમક્ષ મૂકી દે છે અને કહે છે કે એક અંધારી ગુફામાં એક નદી વહે છે કે જે બિલકુલ અંધારી છે, અને એ નદી જે અંધારી નદી છે એ અંધારી નદીના પથરાળ કિનારા પર એક સૂર્ય જેટલો કે સૂર્યથી પણ પ્રાચીન એવો વૃદ્ધ વ્યક્તિ બેઠો છે કે જે સતત મેઘધનુષી સૂતરની આંટી વણી રહ્યો છે અને ગીત ગાઈ રહ્યો છે. અને ગીત કેવું છે? શાશ્વત ગીત છે, જે સદીઓથી વહેતું આવ્યું છે, જેને આપણે લયના પ્રતીક રૂપે બ્રહ્માંડના સર્જન સમયે વહેતું થનારું એ ગીત આજે પણ ચાલુ છે. એ એમણે વળ્યું છે અને એ નદીના પ્રવાહની અંદર, એ પ્રવાહની અંદર તરતી જે અંધ બહેરી માછલી છે એને આ તંતુ પણ નથી દેખાતો, એ મેઘધનુષનો યાન પણ નથી દેખાતો, કે નથી પેલો માણસ દેખાતો, કે નથી એને તે શાશ્વત ગીત સંભળાતો. તો કવિએ આ ચમત્કૃતિ સાધી છે અને કવિ જણાવે છે કે પરમાત્માની ઉપસ્થિતિથી તદ્દન અજાણી એવી જીવસૃષ્ટિ પોતાના જીવનમાં રત છે. એને એ જ્ઞાન નથી કે આ બધું જ સંચાલન, સમગ્ર વ્યવસ્થા જેનો ઘડનાર જે છે એ સમગ્ર રીતે આ બધાનું ખ્યાલ રાખી રહ્યો છે, એમને ચલાવી રહ્યો છે. તો પરમાત્માની હાજરી વિશે કવિ માનવોને પરમાત્માના અસ્તિત્વનો સાક્ષાત્કાર આ કવિતા દ્વારા કરાવે છે. તો મિત્રો, આ કવિતા છે એ આમ જોવા જાવ તો મિસ્ટિકલ પોએટ્રી છે કે જે સમજવી એક લેવલની વાત છે, કે જે આધ્યાત્મિક બાબત છે અને જેને સમજવા માટે મિત્રો આપણે જ્ઞાનનું શરણ મેળવવું પડે, દ્રષ્ટિનું શરણ મેળવવું પડે અને એના માટે મિત્રો ઉત્તમ વાંચન આપણને કામ આવે. અને એ આધ્યાત્મિક ભાવનાને, એ આધ્યાત્મિક સ્થિતિને સમજવા માટે આપણે પોતાની જાતનું પણ ચિંતન કરવું જોઈએ. તો આ ચિંતન છે તો જ, આ ચિંતન વડે જ આપણે આ સ્થિતિને અનુભવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. આમ જોવા જાઓ તો બ્રહ્માંડ આખું મોહમાયા છે, જે દેખાય છે એ સત્ય નથી, પરંતુ પડદા પાછળ રહેલો જે સૂત્રધાર છે એ આપણી નજરની બહાર રહે છે. તો કવિ એ સૂત્રધારને જ અહીંયા આપણી પ્રત્યક્ષ લાવી દે છે અને એને પણ રૂપાત્મક રીતે, પ્રતિકાત્મક રીતે આપણી સમક્ષ મૂક્યો છે. મિત્રો, આની અંદર કોઈ સ્ટાંજા નથી, આની અંદર કોઈ મીટર કવિએ પ્રયોજ્યો નથી, બિલકુલ સરળ શબ્દો છે, જેમાં અમુક શબ્દો છે તમને સિનોનિમ્સ સ્વરૂપે પૂછાઈ શકે, જેની આપણે ચર્ચા કરી લઈએ. એમાં સૌથી પહેલી મહત્ત્વનો શબ્દ છે સ્ટોની. સ્ટોની મતલબ પથરાળ, રોકી. એના માટે બીજો એક સિનોનિમ્સ કહી શકાય રોકી, મતલબ કે ખડકાળ. અને બેંકના બે અર્થ થાય છે. એક છે નેચરલ જે કરન્સી માટેની બેંક છે તે, અને બીજું છે બેંક મતલબ રિવર શોર, મતલબ કે નદીનો કિનારો, રિવર શોર. ત્યાર પછી એક નવો શબ્દ છે દેટ ઇઝ વિવિંગ. વિવિંગ મતલબ નીટિંગ. નીટિંગ મતલબ વણાટ કરવું, ગૂંથવું. અને યાન મતલબ દોરો, બરાબર, સ્ટ્રિંગ. ત્યાર પછી રેમ્બોથી તમે પરિચિત છો. ત્યાર પછી એક નવો શબ્દ છે હમિંગ. હમિંગ મતલબ મરમરિંગ. હમિંગ મીન્સ મરમરિંગ, ગણગણવું. ત્યાર પછી એક નવો શબ્દ છે દેટ ઇઝ ડીફ. ડીફ મતલબ હિયરિંગ ઇમ્પેર્ડ, મતલબ કે જે કાનથી સાંભળતું નથી તેવું, દેટ ઇઝ હિયરિંગ ઇમ્પેર્ડ, અથવા તો હિયરિંગ ડિફોર્મિટી, મતલબ કે સાંભળવાની જેનામાં ત્રુટિ છે તેવો વ્યક્તિ, દેટ ઇઝ ડીફ. ત્યાર પછી શબ્દ છે સ્ટ્રીમ. સ્ટ્રીમ મતલબ વહેણ, ઝરણું, બરાબર, જેના માટે તમે એક બીજો શબ્દ પ્રયોજી શકો છો બ્રુક. બ્રુક એટલે પણ ઝરણું, પ્રવાહ, અથવા સ્ટ્રીમ શબ્દ પણ મહત્ત્વનું છે. અને ત્યાર પછી એક અગત્યનો શબ્દ છે દેટ ઇઝ એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ શબ્દ છે. એવરલાસ્ટિંગ મતલબ પરમેનન્ટ, શાશ્વત, ઇટર્નલ, અનએન્ડિંગ,
અનએન્ડિંગ, ઇટરનલ, પરમેનન્ટ. આ ત્રણ છે એ સિનોનિમ્સ એવરલાસ્ટિંગ માટે પ્રયોજાતા હોય છે. ઇટરનલ, અનએન્ડિંગ, પરમેનન્ટ ઓર એવરલાસ્ટિંગ મતલબ કે શાશ્વત, સનાતન અને સદાય ટકનારું, અજર અમર એવું કહી શકાય. ધેટ ઇઝ પરમેનન્ટ. તો મિત્રો, આ કવિતા હું આશા રાખું કે તમને ગમી હશે. આની અંદર કોઈ સ્ટાન્જા છે નહીં, મીટર પણ નથી, બિલકુલ સરળ અને ગૂઢાર્થવાળી કવિતા છે. અને ખાસ એક બાબત એક કહેવા મૂકીશ કે આ કવિતા છે એની સ્ટાન્જા ખાસ પૂછાતી હોય છે, તેથી ખૂબ જ અગત્યની છે. અને હું એવી આશા રાખું કે આ કવિતા તમને સમજાઈ હશે. અને એવી વાત પણ હું કરીશ કે આનંદ આચાર્ય એક ઉત્તમ કવિ છે અને એમની અન્ય કવિતાઓ પણ તમે વાંચશો તો તમને મજા આવશે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને મારી સાથે આગલા વિડીયો સુધી જોડાયેલા રહેશું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવો ટૉપિક લઈને. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.